બેસાડે છે અને પછી પરીક્ષિત બરાબર એની સામે બેસી જાય છે, વારંવાર વંદના કરે છે અને પછી પરીક્ષિત મહારાજ બા પ્રશ્ન પૂછે છે અને ઈ પ્રશ્નના જવાબમાં આખું ભાગવત આવે. આપણે કાલે આંબો ગાયો ને, પરીક્ષિત બેઠા ગંગાને તીર, એટલે પરીક્ષિત ત્યાં બેઠા છે, સુખદેવજી આવી ગયા છે, એટલે એને સૃષ્ટિ વિષયક પહેલો જ પ્રશ્ન કર્યો. મેં હમણાં કીધું ને, આપણા બધા માટે 7 દિવસ છે, પરીક્ષિત માટે પણ 7 દિવસ હતા. પરીક્ષિતે પોતાના માટે નહીં પણ બા આપણા માટે પ્રશ્ન કર્યો હતો કે જેના જીવનના